હેલો ફ્રેન્ડ, આજે હું તમને એક સ્ટોરીના માધ્યમથી જણાવવા માંગુ છું કે સફળતાની છાછી ઉડાન કોને કહેવાય. એક નાનકડા ગામમાં અનિલ નામનો એક વિદ્યાર્થી રહેતો હતો. તે સામાન્ય પરિવારનો દીકરો હતો. પિતા ખેતી કરતા અને માતા ઘર સંભાળતી. ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી. પૈસાની તંગી, વીજળી વારંવાર જતી અને અભ્યાસ માટે શાંતિપૂર્વક વાતાવરણ પણ ન મળતું. પણ અનિલના હૃદયમાં એક સપનું હતું, મારે મોટું થઈને એન્જિનિયર બનવું છે. સ્કૂલ પછી તે ખેતરમાં પિતાની મદદ કરતો. પછી રાત્રે દીવાના ધૂંધળા પ્રકાશમાં ભણતો. ઘણી વખત મિત્રો કહેતા, અરે આટલી મહેનત શા માટે કરે છે? તારા જેવા ગામડા છોકરા શું એન્જિનિયર બનશે? પણ અનિલ કદી ડર્યો નહીં. તે મનમાં હંમેશા કહેતો, જ્યાં ઈચ્છા હોય ને ત્યાં રસ્તો ચોક્કસ મળે છે. સમય વીત્યો. બોર્ડની પરીક્ષા આવી. ઘણાને લાગ્યું કે અનિલ સારું કરી શકશે નહીં, કારણ કે તેની પાસે શહેરના બાળકો જેવી સુવિધા નહોતી. પરંતુ પરિણામ જાહેર થયું ત્યારે આખું ગામ ચોંકી ગયું. અનિલે જિલ્લામાં મેરિટમાં સ્થાન મેળવ્યું હતું. પછી સ્કોલરશિપ લઈને તે એન્જિનિયર કોર્સમાં ગયો. વર્ષો પછી તે સફળ એન્જિનિયર બનીને ગામ પરત આવ્યો. હવે તે પોતાના ગામના બાળકોને પ્રેરણા આપતો. સ્થિતિ ક્યારેય અવરોધ નથી થતી. સાચી મહેનત અને હિંમત હોય તો સપના ચોક્કસ સાકાર થાય છે. આ સ્ટોરીમાંથી આપણને શીખ એ મળે છે કે સ્થિતિ કેવી પણ હોય, જો મહેનત અને વિશ્વાસ હોય ને તો સફળતા જરૂર મળે છે. જો આવી સ્ટોરી તમે જાણવા માંગતા હોય તો અમારી SM ગુજરાતી સ્ટોરીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.